તો ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1ની સુરત ખાતે શરૂઆત કરવામાં આવી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। પોલીસ સંચાલિત ડ્રગ્સ સામે રિહેબ સેન્ટર બનશે। ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે, ત્યારે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે। જ્યાં ગુજરાતમાં સૌપ્રથમ સુરતમાં આ પ્રકારની કામગીરી, ત્યારે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન કાર્યરત છે। ખાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય છે। આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે। આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે। આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને, મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય, તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે। ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે। અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે, એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા